નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર તાપમાનના માપનની વાત કરતા હતા. તાપમાનના માપન માટે થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે મિત્રો. થર્મોમીટરની અંદર સામાન્ય રીતે પ્રવાહી ભરેલું હોય છે અને આ પ્રવાહીમાં આલ્કોહોલ અને પારો હોય છે. હવે એમાં આપણે એ વાત કરેલી કે જુદા જુદા પ્રવાહીના ઉષ્મીય પ્રસરણના ગુણધર્મ જુદા જુદા હોય. દાખલા તરીકે સમાન અલગ અલગ પ્રવાહી લો અને સમાન ઉષ્મા આપો તો સમાન ઉષ્મા આપવાથી એકનું આટલું કદ વધતું હોય તો બીજાનું આટલું કદ વધતું હોય, એટલે કે બધાના ઉષ્મીય પ્રસરણ અલગ અલગ હોય. તો એના માટે અચળ કદ વાયુ થર્મોમીટર બનાવેલું અને એનાથી આપણને એ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ પરથી આપણને માહિતી મળી કે આ વિશ્વનું ઓછામાં ઓછું તાપમાન -273.15°C હોય છે. -273.15°C અને આ તાપમાનને 0 કેલ્વિન તાપમાન કીધેલું. હવે સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ આવા જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના થર્મોમીટર બનાવ્યા અને પોતાના એના થર્મોમીટરમાં જો આપણે માપવું હોય, એના સ્કેલમાં જો માપવું હોય તો કેવી રીતે વર્ણવી શકાય એમની આજે આપણે ચર્ચા કરવાની છે. એટલે કે એક શું કહેવાય, એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે જવાનું એમના માટેનો આજે આપણે ગણતરી શીખવાની છે. દાખલા તરીકે આપણી પાસે 3 થર્મોમીટર છે. ત્રણેય થર્મોમીટર એક સમાન છે. આ એક થર્મોમીટર, આ બીજું થર્મોમીટર, અને આ ત્રીજું થર્મોમીટર. આપણી પાસે 3 સમાન થર્મોમીટર છે અને ત્રણેય થર્મોમીટરની અંદર પારો ભરેલો છે. શું ભરેલું છે? પારો ભરેલો છે. એક સમાન પારો ભરેલો છે. ત્રણેય થર્મોમીટરની અંદર એક સમાન પારો ભરેલો છે. હવે આ થર્મોમીટરને કોઈ એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે. આપણે પ્રવાહી તરીકે શુદ્ધ પાણી લઈએ મિત્રો. શુદ્ધ પાણીને આપણે પાણી કલરના ચોકથી દર્શાવીશું. પાણી કલરનો ચોક કોને કહેવાય? સોરી, પાણી કલરનો નથી તો બીજા કલરનો પણ ચાલશે. આની અંદર પાણી ભરેલું છે. ત્રણેય થર્મોમીટર એક સમાન કાચના, સમાન જાડા, સમાન દ્રવ્ય, બધું જ સમાન છે અને એને પાણી ભરેલા પાત્રની અંદર ડૂબાડેલા છે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ચાલો. થર્મોમીટર બનાવતી વખતે મિત્રો બે આપણે પોઈન્ટ ફિક્સ કરવાના હોય છે. એક અપર પોઈન્ટ અને એક લોઅર પોઈન્ટ. એ પોઈન્ટ એટલે શું આપણને કહી દઈએ કે અપર ફિક્સ પોઈન્ટ UFP અને બીજો LFP. અપર પોઈન્ટ, અપર ફિક્સ પોઈન્ટ અને લોઅર ફિક્સ પોઈન્ટ. અપર ફિક્સ પોઈન્ટ તરીકે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ લેવામાં આવે. ઉત્કલન બિંદુ જે તાપમાને શુદ્ધ પાણી હોય એ ઉત્કલન પામે, એટલે કે પાણીમાંથી, પ્રવાહીમાંથી વરાળ બને, એ તાપમાનને આપણે, એ બિંદુને આપણે ઉત્કલન બિંદુ કહીશું. અને LFP એટલે શુદ્ધ પાણીનું ગલન બિંદુ. ગલન બિંદુ એટલે શું? તો કે પાણીમાંથી બરફ બને, પ્રવાહીમાંથી ઘન અવસ્થા બને, એને આપણે ગલન બિંદુ કહીએ. અને બંને શુદ્ધ પાણી માટે ગણતરી કરવામાં આવે છે. તો આ 3 થર્મોમીટર આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોએ બનાવેલા છે. એક બનાવેલો છે સેલ્સિયસે, આ બનાવેલું છે ફેરનહીટે અને આ બનાવેલું છે કેલ્વિન. ત્રણેય એક સમાન, સેમ ટુ સેમ, ત્રણેય એક સમાન લીધા. ક્લિયર દેખાય છે કે મિત્રો? ક્લિયરિટી? ઓકે, બરાબર છે. ચાલો, તો ત્રણેય સમાન છે. કોઈ પણ થર્મોમીટરમાં તમારે સ્કેલ માપવા હોય, સ્કેલિંગ કરવું હોય, એનું કેલિબ્રેશન કરવું હોય તો 2 પોઈન્ટ જોઈએ. એક લોઅર ફિક્સ પોઈન્ટ અને અપર ફિક્સ પોઈન્ટ. લોઅર ફિક્સ પોઈન્ટ એટલે શુદ્ધ પાણીનું ગલન બિંદુ અને અપર ફિક્સ પોઈન્ટ એટલે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ. હવે દાખલા તરીકે આ પાણી છે. આ પાણીને આપણે ઠંડુ પાડીએ છીએ. પાણીને શું પાડીએ? ઠંડુ પાડીએ. તો ત્યાં સુધી ઠંડુ પાડીએ કે જ્યાં સુધી પાણી પ્રવાહી સ્વરૂપમાંથી બરફ બનવાની શરૂઆત થાય. બરફ બને એટલે કે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ બનવાની. દાખલા તરીકે ત્યારે બધાની અંદર, બધા થર્મોમીટરની અંદર પારો અહીંયા સુધી હશે. કેમ કે એને નથી ખબર કે
આ કયો વૈજ્ઞાનિક માપે છે? પારાના ગુણધર્મો તો બધા વૈજ્ઞાનિક માટે સમાન હશે. બધામાં પારો અહીંયા સુધી પહોંચે છે. ક્યારે? જ્યારે આ પાણી બરફ બનવાની શરૂઆત કરે ત્યારે. પાણી બરફ બનવાની શરૂઆત કરે તો એને ગલનબિંદુ કહેવાય, એને લોઅર ફિક્સ પોઈન્ટ કહેવાય. તો ભાઈ સેલ્સિયસ એમ કીધું કે મારા માટે લોઅર ફિક્સ પોઈન્ટ એને 0°C કહો. ફેરનહીટ એવું કીધું કે ભાઈ મારા માટે લોઅર ફિક્સ પોઈન્ટ 32°F કહો. અને કેલ્વિન એવું કીધું કે ભાઈ મારા માટે લોઅર ફિક્સ પોઈન્ટ 273.15 ડિગ્રી નહીં આવે, 15 કેલ્વિન કહો. કેલ્વિનમાં ડિગ્રી નહીં આવે, અંશ સેલ્સિયસ અને ફેરનહીટમાં તમારે એકમ લખો ત્યારે ડિગ્રી દર્શાવવું પડે. તો આ ત્રણેયમાં ભાઈ મારા માટે 0 અહીં કીધું 32, અહીં કીધું 273.15. આ 273.15 ક્યાંથી આવેલું આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર તમને માહિતી મળી જશે કે વાયુ થર્મોમીટર બનાવ્યું અને તાપમાન ઘટાડતા ગયા તો દબાણ ઘટી ગયું. જ્યારે દબાણ શૂન્ય થાય ત્યારે -273.15 તાપમાન થાય અને એને આપણે જો 0 હોય તો કેટલું થાય? 273.15. -273.15 તાપમાનને 0 કેલ્વિન તાપમાન કહેવામાં આવે છે, કેમ કે એના કરતાં ક્યારેય તાપમાન ઘટતું નથી. સેલ્સિયસમાં તમારે ઓછામાં ઓછું તાપમાન કેવું હોય તો -273.15, કેલ્વિનમાં કેવું હોય તો 0 કેલ્વિન. કેલ્વિન ક્યારેય ઋણમાં ન હોય, સેલ્સિયસ ઋણમાં હોઈ શકે. આપણે વાત કરી આની લોઅર ફિક્સ પોઈન્ટ. અને કયા ફિક્સ પોઈન્ટ કહેવાશે? લોઅર ફિક્સ પોઈન્ટ કહેવાશે કે જ્યારે અહીંયા પારો પહોંચે ત્યારે પાણી છે એ બરફ બનશે. હવે આને ગરમ કરવામાં આવે છે, નીચેથી ઉષ્મા આપવાની છે. બધા થર્મોમીટરમાં એક સમાન તાપમાન હોય છે, બધા થર્મોમીટરમાં પારો એક સમાન ઊંચાઈ છે. ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે કે જ્યારે આ પ્રવાહી વરાળ બનવાની શરૂઆત થાય. પ્રવાહી છે વાયુ બનવાની શરૂઆત થાય. દાખલા તરીકે આ પારો અહીંયા સુધી પહોંચે, ત્રણેય થર્મોમીટરમાં એક સમાન જ પારો પહોંચશે. અહીંયા સુધી પહોંચે ત્યારે જે નીચેનું જે પાણી છે પાત્ર, એમાં વરાળ બનવાની શરૂઆત થાય છે. તો જ્યારે વરાળ બનવાની શરૂઆત થાય એને શું કહેવાય? શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ, એને અપર ફિક્સ પોઈન્ટ કહેવાય. તો આનો અપર ફિક્સ પોઈન્ટ બધાનો અહીંયા આવશે UFP. પરંતુ સેલ્સિયસ એમ કીધું કે ભાઈ જો તમે મારામાં અપર ફિક્સ પોઈન્ટ દેખાડવો હોય તો તમારે 100°C કહેવાનું. જો ફેરનહીટમાં તમારે દેખાડવું હોય તો 212°F કહેવાનું. અને કેલ્વિનવાળાએ એમ કીધું કે ભાઈ મારા માટે તમારે કહેવું હોય તો 373.15 કેલ્વિન કહેવાનું. એટલે ફિક્સ પોઈન્ટ થઈ ગયા. હવે તમે જોશો કે અહીંયા 0થી શરૂઆત થાય અને 100 એ પૂરું થાય. એટલે અપર અને લોઅર વચ્ચે ડિફરન્સ કેટલો છે? 100નો. 100 - 0 એટલે 100નો. તો એણે શું કર્યું કે 0થી 100ની વચ્ચે સમાન અંતરે કેટલા કાપા પાડશે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા 100 આવે એવા સમાન કાપા પાડી દીધા. અહીંયા કેટલા કાપા પડશે મિત્રો? 100. 0, 1, 2, 3, 4, 5, 6 થી 100 સુધી કાપા પાડી દીધા. તો અડધે પહોંચશે આ પારો, આ બેની વચ્ચે પહોંચશે તો કેટલું કહેવાશે? 50°C કહેવાશે. આ ભાઈએ શું કર્યું કે અહીંયા 32 કીધા, અહીંયા 212 કીધા. તો આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? જો 32, 33, 34, 35, 36 એમ 212 સુધી જવું હોય તો કેટલા કાપા દોરવા પડશે? તો કે બે વચ્ચેના ડિફરન્સ જેટલા, તો કેટલા થશે? 180 કાપા થશે મિત્રો. 212 - 32 એટલે 180 થશે. એવી જ રીતે આ ભાઈએ, કેલ્વિન ભાઈએ 273 થી 373 તો કેટલા ભાગ કાપા પડ્યા હશે? તો કે 273, 274, 275 એવા એક સરખા કેટલા કાપા પડ્યા હશે? તો કે એણે 100 કાપા પડ્યા હશે અહીંયા. અને બધાને નામ આપ્યા છે 273, 274, એના પછીનો 275 એવી રીતના નામ આપેલા હશે. તો અહીંયા કેટલાનો ગેપ? 100. અહીંયા કેટલા? 180. અહીંયા કેટલા? 100. તો શેમાં કાપાઓ વધારે નજીક હશે? સેલ્સિયસ, ફેરનહીટ કે કેલ્વિન? તો કે ભાઈ અહીંયા આટલા ભાગમાં 100 કાપા પાડવાના છે, અહીંયા આટલા ભાગમાં 180 કાપા પાડવાના છે, અહીંયા આટલા ભાગમાં 100 કાપા પાડવાના છે. અહીંયા 180 કાપા પાડવાના હોવાથી એ કાપાઓ કેવા રાખવા પડશે? નજીક રાખવા પડશે. બે કાપા વચ્ચેનું અંતર કેવું રાખવું પડશે? ઓછું રાખવું પડશે. જ્યારે આ બંનેમાં 100 તો એમાં થોડું દૂર અને સમાન રાખવું પડશે. તો આવી રીતે અહીંયા 100 કાપા પડવાના, અહીંયા 180, અહીંયા 100. એટલે આ કાપાઓ નજીક હશે, આ કાપાઓ દૂર હશે. મિત્રો બીજી વાત કહેવાની એ કે આમાં જ્યારે 1°C વધશે, 1°C જેટલું વધશે ત્યારે આમાં કેટલું વધશે? તો કે આ 1 થાય ત્યારે આ કેટલા થશે? તો કે આના 100 ભાગ પાડો અને 180 ભાગ પાડો તો આ 1 વધે તો આ કેટલા વધે? 1.8. સમજ પડે છે મિત્રો? અહીંયા વધશે આટલું જ,
વધશે, આના જેટલું જ વધશે, પરંતુ આ કાપાઓ નજીક નજીક હશે, આથી એનો અહીંયા કેટલો આવશે, અહીંયા 1 આવે તો અહીંયા કેટલો આવશે, 1.8 આવશે, અહીંયા કેટલા આવશે 1.8, એટલે ટૂંકમાં 32 કરતાં 1.8 વધારે, એટલે અહીંયા 32 હોય તો અહીંયા કેટલા આવશે 33.8. આમાં તો કે અહીંયા 1 વધે તો અહીંયા આમાં કેટલો ડિફરન્સ છે 100, આમાં કેટલો ડિફરન્સ છે 100, તો આ બંને સમાન કહેવાય. તો અહીંયા 273 છે તો અહીંયા આટલું જ ઉપર આવશે, તો એને કેટલું કહેવાશે 274 કહેવાશે, એ પણ 1 વધશે. એટલે ટૂંકમાં આ 1 વધે ત્યારે આ પણ 1 વધે, ત્યારે આ કેટલું વધે 1.8 વધે. સમજ પડે છે? આના માટે મિત્રો એક સામાન્ય સૂત્ર છે, એ સૂત્ર તમે યાદ રાખી લો. એટલે કોઈ પણમાંથી આમાં તમને એમ કે આમાં 35 હોય ત્યારે આમાં કેટલા હોય, આમાં 35 હોય ત્યારે આમાં કેટલા હોય, તો એવી રીતે તમે ગણતરી કરી શકો. આપણે ઇનડાયરેક્ટલી ગણતરી કરી આવી રીતે કરી શકાય કે ભાઈ આમાં જ્યારે 35 હશે ત્યારે 0 થી 35 વધ્યું, ત્યારે આમાં પણ 35 વધશે, તો 273 વત્તા 35 કરી દો. આમાં તો કે આમાં અહીંયા જેટલું વધે એના કરતાં 1.8 ગણું વધે, એટલે 32 તો હતા જ, વત્તા 1.8 ગણા 35 એટલા ફેરનહીટ થશે. પરંતુ આવી બધી ગણતરી જટિલ છે, એના માટે એક સામાન્ય સૂત્ર બનાવેલું છે, અને એ સૂત્ર આ પ્રમાણે છે: x માઇનસ LFP અપોન UFP માઇનસ LFP બરાબર અચળ. x એટલે જે તે રાશિ, સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન, અવરોધ, કદ, લંબાઈ, ઘણું બધું આવશે. અહીંયા આપણે માત્ર તાપમાનની જ વાત કરીએ છીએ. કેવી રીતના આવશે હમણાં છેલ્લે દાખલો લખાવો એટલે ખબર પડશે, 1-2 દાખલા ગણાવો ત્યારે ખબર પડશે. તો આપણે અત્યારે અંશ સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટની વાત કરીએ. ચલો, સેલ્સિયસ છે તો એક્સની જગ્યાએ અંશ સેલ્સિયસ. અંશ સેલ્સિયસમાં LFP કેટલું, અંશ સેલ્સિયસમાં LFP 0 અંશ સેલ્સિયસ એટલે -0. એમાં UFP કેટલું, જો તમે અહીંયા અંશ સેલ્સિયસ લખો તો આખું તમારે અંશ સેલ્સિયસનું જ લખવાનું. UFP 100 -0 બરાબર અચળ. એટલે હવે તમે આનું કેલ્વિન માટે લખો, ફેરનહીટ માટે લખો, સમાન જ થશે. દાખલા તરીકે હવે આના બરાબર લખવું હોય તો ફેરનહીટ માટે લખી શકાય, તો એક્સની જગ્યાએ અંશ ફેરનહીટ માઇનસ એના માટે LFP કેટલું થશે 32 છેદમાં ફેરનહીટ માટે UFP માઇનસ LFP એટલે 212 - 32. આવું ને આવું તમે કેલ્વિન માટે પણ લખી શકો. એક્સની જગ્યાએ શું લખવામાં આવે, કેલ્વિન માઇનસ એના માટે LFP 273.15. આપણે 273 રાખીએ, થોડીક જાણ કે 0.15 તમે એડ કરી દેજો. UFP માઇનસ LFP એટલે 373 માઇનસ 273. આનું સાદુરૂપ આપો તો આવું થશે: અંશ સેલ્સિયસ -0 એટલે અંશ સેલ્સિયસ, 100 - 0 એટલે 100. એવી રીતે અંશ ફેરનહીટ -32 એટલે અંશ ફેરનહીટ -32, એની બાદબાકી થાય નહીં. 212 - 32 એટલે 180. કેલ્વિન -273 એટલે કેલ્વિન -273, 373 - 273 એટલે 100. હવે તમારે કોઈ પણ એકમમાંથી કોઈ પણ એકમમાં જવું હોય તો તમે સરળતાથી જઈ શકો. ક્લિયરિટી આવે છે? ઓકે, સરસ, કંઈ વાંધો નહીં. ચાલો, દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ 27 અંશ સેલ્સિયસ એટલે ફેરનહીટ કેટલા અને કેલ્વિન કેટલા. તમને એમ કહે કે 27 અંશ સેલ્સિયસ હોય તો કેટલા ફેરનહીટ. તો શું કરવાનું તમારે, સેલ્સિયસ અને ફેરનહીટવાળું સૂત્ર ઉઠાવવાનું, આ સૂત્ર ઉઠાવવાનું. ચાલો, અંશ સેલ્સિયસ કેટલા છે 27, તો અંશ સેલ્સિયસની જગ્યાએ 27 છેદમાં 100 મેળવવાનું છે ફેરનહીટ, તો એ ફેરનહીટ -32 છેદમાં 180. સાદુરૂપ આપો, 0 0 કેન્સલ. આ 18 અહીંયા ગુણાય એટલે અંશ ફેરનહીટ બરાબર અંશ ફેરનહીટ -32 બરાબર 18 અહીંયા ગુણાય તો 27 ગુણ્યા 18 ભાગ્યા 10. તો અંશ ફેરનહીટ કેટલા થશે 27 ગુણ્યા 18 ભાગ્યા 10 એટલે કેલ્ક્યુલેટર કરવું પડશે મિત્રો. વેર ઇઝ કેલ્ક્યુલેટર? હિયર ઇઝ નોટ, ગોતવું પડશે. 27 ગુણ્યા 18 થશે મિત્રો 486. આ -32 એમનેમ રાખીએ. 486 ભાગ્યા 10 એટલે 48.6. 32ને પેલી બાજુ લઈ જાઓ એટલે 48.6 વત્તા 32 એટલે 80.6 ફેરનહીટ થશે. 80.6 ફેરનહીટ થશે. તમે આવી રીતની ગણતરી કરી શકો. 27 અંશ સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનમાં જવું હોય તો તમારે શું કરવાનું, તો કે અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિનવાળું સૂત્ર લેવાનું. અહીંયા ડાયરેક્ટ કરી દઈએ. અંશ સેલ્સિયસ કેટલા છે 27 છેદમાં 100. કેલ્વિનમાં મેળવવાના છે કેલ્વિન -273 છેદમાં 100.
બંનેના છેદ સમાન કેન્સલ, ડાયરેક્ટ મળી જશે. તો શું લખાશે? 27 બરાબર કેલ્વિન માઇનસ 273. 273 આ બાજુ આવે તો કેવો થશે? પ્લસ. તો 27 વત્તા 273 એટલે કેટલા થશે? 300 કેલ્વિન. તો આવી રીતે તમે કોઈ પણ એક એકમમાંથી બીજા એકમમાં જઈ શકો. ચાલો, તો તમને અમુક દાખલાઓ આપું જે તમારે જાતે ગણવાના છે. હવે આની કોઈ જરૂર નથી, એટલું યાદ રાખજો કે LFP અને UFP કઈ એકમ પદ્ધતિમાં કયું કયું છે. આપણે હજુ 2-3 એક્ઝામ્પલ લઈએ. સર એનું સાદુરૂપ ભૂસાઈ ગયું છે, એ ફરીથી લખવું પડશે. ચાલો, આનું સાદુરૂપ શું થશે ફટાફટ લખું છું. અહીંયા લખી દઉં છું ઉપર. અંશ સેલ્સિયસના છેદમાં 100 બરાબર F-32 અંશ F ફેરનહીટ 180 બરાબર કેલ્વિન માઇનસ 273 છેદમાં 100. તમને એમ કે ભાઈ 0 કેલ્વિન એટલે કેટલા અંશ સેલ્સિયસ અને કેટલા ડિગ્રી ફેરનહીટ. તો પહેલાં આ બંને ઉઠાવો, તો અહીંયા 0 મૂકો અને ફેરનહીટ મળી જશે. આપણે મેળવીએ F-32 છેદમાં 180 કેલ્વિનની જગ્યાએ 0 એટલે 0 માઇનસ 273 એટલે 273 છેદમાં 100. 0 કેન્સલ. 273 ગુણ્યા 18 કરવા પડશે. 273 ગુણ્યા 18 આવશે 4914 એટલે F-32 18ને અહીંયા ગુણાવો તો 273 ગુણ્યા 18 આવશે 4914 ભાગ્યા 10 છે એટલે 491.4. આ 32ને આ બાજુ લાવો તો પ્લસ 32 થશે મિત્રો. એટલે 523.4 થશે. સમથિંગ વેન્ટ રોંગ. કેલ્વિન માઇનસ 200 મિત્રો અહીંયા માઇનસ 273 આવશે કેમ કે 0 કેલ્વિન માઇનસ 0 માઇનસ 273 એટલે માઇનસ 273 એટલે આવશે માઇનસ 491.4 એટલે જવાબ આવશે ફેરન. આને 32ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થશે એટલે માઇનસ 491.4 પ્લસ 32 એટલે જવાબ આવશે 459.4 પણ કેવો માઇનસમાં. આ તમારા થયા અંશ ફેરનહીટ. જો તમને 0 કેલ્વિનને સેલ્સિયસવાળું કહે તો તમારે કેલ્વિન અને સેલ્સિયસવાળું ઉઠાવવાનું, એટલે કે અંશ સેલ્સિયસમાં મેળવવાનું છે. 100 ભાગ્યા છે કેલ્વિન 0 છે માઇનસ 273 છે ભાગ્યા 100 છે. 100 કેન્સલ તો અંશ સેલ્સિયસ બરાબર કેટલા થશે? 0 માઇનસ 273 એટલે માઇનસ 273 અંશ સેલ્સિયસ. આવી રીતની તમે ગણતરી કરી શકો. તો હું અમુક રકમ આપું છું જે તમારે જાતે ટ્રાય કરવાની છે. તો રકમ કંઈક આ પ્રમાણે હશે મિત્રો. ચાલો, 50 કેલ્વિન એટલે અંશ સેલ્સિયસમાં કેટલું થાય તમારે કોષ્ટક બનાવવાનું છે. ગણતરી કરી અને કોષ્ટક બનાવવાનું છે. 50 અંશ સેલ્સિયસમાં કેટલા? એક કામ કરીએ, હજુ એક કરી દઈએ. અહીંયા માપ છે તમારો અંશ સેલ્સિયસ, અહીંયા ફેરનહીટ, અહીંયા કેલ્વિન. તમને જે આપેલું હોય એની બાકીના બે તમારે મેળવવાના થશે. 40 ડિગ્રી ફેરનહીટ તો અંશ સેલ્સિયસ 40 ડિગ્રી ફેરનહીટ એ સેલ્સિયસ કેટલા, કેલ્વિન કેટલા? માઇનસ 32 અંશ સેલ્સિયસ. ત્યારે ફેરનહીટ કેટલા, કેલ્વિન કેટલા? 322 કેલ્વિન. જે આપેલું છે એની સિવાયના મેળવવાનું. તો સેલ્સિયસમાં કેટલા થાય, ફેરનહીટમાં કેટલા થાય? 273 અંશ સેલ્સિયસ અને 100 ડિગ્રી ફેરનહીટ. તો બાકીનું કોષ્ટક તમારે જાતે પૂરું કરવાનું છે. હજુ આ સૂત્ર આગળ આવશે, પરંતુ મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આ ફરજિયાત કરવાનું છે એટલું યાદ રાખજો. બાકીના બે કમ્પ્લીટ પૂરા કરીને મને તમારે તમારી નોટબુક્સમાં લખવાના છે. અને આટલે સુધી આજનો વિડીયો લેક્ચર રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે તાપમાનને આગળ તરફ કઈ રીતે વધારવું, આ સૂત્રને બીજા કયા કયા ઉપયોગ આવે, નીટમાં કઈ રીતનું પૂછાઈ શકે એમના વિશે માહિતી મેળવીશું. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા સુધી. ધન્યવાદ.